આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોર લેસ્ટેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીએ વન્યજીવન પ્રેમીઓને ગીર રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની સંરક્ષણ નિકાસમાં 78% વધારો. બ્રાઝિલમાં એક વિમાન તૂટી પડતા ચાલક દળના 4 સભ્ય સહિત 61 પ્રવાસીના મૃત્યુ. અને પેરિસ ઓલિમ્પિકમાં આજે મહિલા કુસ્તીબાજ રીતિકા હુડા 76 કિલોગ્રામ વજન વર્ગમાં હંગેરીના ખેલાડી સામે રમશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોર લેસ્ટેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ઓર્ડર આપવામાં આવ્યો છે. તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ હોર્ટાએ પાટનગર દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં શ્રીમતી મુર્મુને આ સન્માન આપ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ હોર્ટા અને પ્રધાનમંત્રી ગુસ્માઓ સાથે દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠક કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભારત અને તિમોર લેસ્ટે વચ્ચે ગાઢ મિત્રતા અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. જ્યારે રાષ્ટ્રપ્રમુખ હોર્ટાએ ભારતની લોકશાહી નીતિને બિરદાવતા આઈટી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રો અને ક્ષમતા નિર્માણમાં મદદ માટે અપીલ કરી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ પ્રધાનમંત્રી ગુસ્માઓ સાથે પ્રસાર ભારતી અને રેડિયો ટેલિવિઝન તિમોર લેસ્ટે વચ્ચે સહકાર, સત્તાવાર અને રાજદ્વારી પાસપોર્ટ ધારકો માટે વિઝા માફી અને સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમમાં સહકાર ઉપર કરારની આપ-લે કરીને દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 21 તોપોની સલામી મેળવીને ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તિમોર પ્લાઝા હોટેલ ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વશ્રી વી ગિરીના જન્મજયંતિ પર તેમના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કેરળના વાયનાડના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીની સાથે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને પર્યટન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપી પણ હાજર હતા. પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવોને લઈ જતું હેલિકોપ્ટર કાલપેટ્ટા ખાતેના એસકેએમજે હાયર સેકન્ડરી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેના હેલિપેડ ઉપર ઉતર્યું હતું. શ્રી મોદી ટૂંક સમયમાં જ રોડ માર્ગે ચુરમાલા જવાની શક્યતા છે, જ્યાં તેઓ આર્મી દ્વારા બનાવવામાં આવેલા બેલી બ્રિજની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં શ્રી મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રધાનમંત્રીએ તમામ વન્યજીવન પ્રેમીઓને ગીર રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાત લેવા અને ગુજરાતના લોકોના આતિથ્યનો અનુભવ કરવા આમંત્રણ આપ્યું છે. શ્રી મોદીએ પોસ્ટમાં લખ્યું કે આપણે બધા જાણીએ છીએ તેમ ગુજરાતમાં સિંહોની મોટી વસ્તી છે. તાજેતરના વર્ષોમાં તેની સંખ્યામાં મોટો વધારો થયો છે, જે બહુ સારા સમાચાર છે. દરમિયાન વન્યજીવ પ્રેમી અને સંરક્ષક અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીર ગજવતી આવી સિંહણ શીર્ષક ધરાવતો વિડીયો રજૂ કર્યો છે, જે તેમણે પ્રધાનમંત્રીને સમર્પિત કર્યો છે. ભારતની સંરક્ષણ નિકાસ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78% વધી છે, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વધુ છે. સંરક્ષણ પ્રવક્તા ભારત ભૂષણ બાબુએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે તે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને નવીનતામાં નવો માપદંડ સ્થાપિત કરવા માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશની સંરક્ષણ નિકાસ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને 6,915 કરોડ રૂપિયા થઈ છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 3,865 કરોડ રૂપિયા હતી. વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આવતીકાલથી નેપાળની 2 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વિદેશ સચિવની મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનની પરંપરાને આગળ ધપાવશે. આ મુલાકાત દર્શાવે છે કે ભારત તેની નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ નેપાળ સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભારત અને નેપાળ વર્ષો જૂની સભ્યતા, સંસ્કૃતિ અને લોકોથી લોકો વચ્ચેનું જોડાણ ધરાવે છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત બન્યો છે અને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાન પ્રદાન થયું છે. ભારત સરકારની મદદથી નેપાળમાં મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ કાર્યરત થયા છે અને નવા પ્રોજેક્ટ્સ પણ શરૂ થયા છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.
આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ કુલ 24,657 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રેલવે મંત્રાલયના 8 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ 7 રાજ્યો ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના 14 જિલ્લાઓને આવરી લે છે અને તેનાથી મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને આદિવાસી વિસ્તારોનો વિકાસ થશે. તેમણે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ્સમાં ઓડિશામાં ગુનુપુર થેરુબલી ન્યૂ રેલવે લાઇન રૂટ અને જૂનાગઢ નબરંગપુર લાઇન, ઓડિશામાં મલકાનગીરી પાંડુરંગપુરમ લાઇન, આંધ્રપ્રદેશ અને તેલંગાણા અને ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં બુરમાલા ચકુલિયા રેલમાર્ગનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે કૃષિ ઉત્પાદનો, ખાતર, કોલસો, આયર્ન ઓર, સ્ટીલ અને સિમેન્ટ જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ માર્ગો આવશ્યક હોવાનું જણાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં કઠુઆ પોલીસે આજે 4 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે, જેઓ જિલ્લાના કેટલાક ભાગોમાં જોવા મળ્યા હોવાનું કહેવાય છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે દરેક આતંકવાદી ઉપર 5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ જાહેર કરાયું છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની વિશ્વસનીય માહિતી ધરાવનારને પણ યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે અને બાતમીદારોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 8મી જુલાઈએ કઠુઆના બદનોટા વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં સેનાના 4 જવાનો શહીદ થયા હતા અને અન્ય 6 ઘાયલ થયા હતા. આ ઉપરાંત જમ્મુ ક્ષેત્રના ભાગોમાં પણ છેલ્લા 3 મહિનામાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે, જેમાં ઘણા સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે અને તેઓ ઘાયલ થયા છે. જમ્મુના ભાગોમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો નોંધાયો હોવાથી જમ્મુ કાશ્મીર પોલીસ, લશ્કર, સીઆરપીએફ અને અન્ય એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે અને તપાસ અભિયાન વધુ તીવ્ર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે નવી દિલ્હીમાં ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બજેટ પછીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 પછી અને લોકસભાએ નાણાં ખરડો પસાર કર્યાના દિવસો પછી યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે બેન્કિંગ મામલે સરકાર જે નિયમમાં સુધારા લાવી રહી છે તેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. આ સુધારાઓમાં સહકારી બેન્કિંગ ક્ષેત્ર સાથે સંબંધિત મહત્વપૂર્ણ પુનઃગોઠવણીનો સમાવેશ થાય છે. બ્રાઝિલમાં ગઈકાલે એક વિમાન તૂટી પડતા ચાલક દળના 4 સહિત 61 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. પરાનાથી સાઓ પાઉલો જઈ રહેલું વિમાન વિન્હેન્ડો નગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડતા એક મકાનને નુકસાન થયું હતું, જોકે ત્યાં રહેતા લોકોને કોઈ ઈજા થઈ ન હતી. ઘટના સ્થળેથી ફ્લાઇટ રેકોર્ડર મળી આવ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતીય કુસ્તીબાજ રીતિકા હુડા મહિલા ફ્રીસ્ટાઇલ 76 કિલોગ્રામ હરીફાઈમાં તેના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગે પ્રારંભિક રાઉન્ડમાં તેનો સામનો હંગેરીની બર્નાડેટ સામે થશે. ગોલ્ફમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર આજે મહિલા ઇવેન્ટમાં અંતિમ રાઉન્ડમાં મેદાનમાં ઉતરશે, જોકે આ બંને ખેલાડીઓ ગઈકાલે નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યા ન હતા. દરમિયાન ગઈકાલે ભારતીય કુસ્તીબાજ અમન સહેરાવતે 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તેમણે પ્રિયોર્ટો રિકોના ડેરિયન ક્રુઝને 13-5ના સ્કોરથી હરાવી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ જીત સાથે 21 વર્ષીય અમન પીવી સિંધુને પાછળ છોડીને ભારત તરફથી સૌથી યુવા વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યો છે. સ્પેને ફ્રાન્સને એક રોમાંચક મેચમાં 5-3થી હરાવીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સ્પેન બ્રાઝિલ સામે હારી ગયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોર લેસ્ટેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીએ વન્યજીવન પ્રેમીઓને ગીર રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની સંરક્ષણ નિકાસમાં 78% વધારો. બ્રાઝિલમાં એક વિમાન તૂટી પડતા ચાલક દળના 4 સભ્ય સહિત 61 પ્રવાસીના મૃત્યુ. અને પેરિસ ઓલિમ્પિકમાં આજે મહિલા કુસ્તીબાજ રીતિકા હુડા 76 કિલોગ્રામ વજન વર્ગમાં હંગેરીના ખેલાડી સામે રમશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.